ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ શીખતા પહેલાં આપણે આ બધી કિંમતો યાદ કરવી પડે છે. સાઈન. સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે ધારો કે અહીંયા કોઈ પણ ત્રિકોણમિતિ હોય એટલે એક ખૂણો હંમેશા 90નો હોવો કમ્પલસરી છે. એના સિવાય કોઈ પણ બાજુનું આપણે ત્રિકોણમિતિના હિસાબથી મૂલ્ય શોધી શકીએ છીએ. ધારો કે અહીંયા આપણે સી ખૂણાને મેન લઈએ તો એની સામેની બાજુ આને આપણે કર્ણ કહીશું. 90 ડિગ્રીના એક્ઝેક્ટ સામેનો ખૂણો હોય છે એને શું કહેવાય છે? કર્ણ. હવે આ સીનો સામેની બાજુ જોવા જઈએ તો અહીંયા કઈ થશે? એ બી. સામેની બાજુ કઈ થશે? એ બી. અને કર્ણ એટલે એસી. આ જ રીતે કોષની પાસેની બાજુ એટલે જો કર્ણ સિવાય એક જ પાસેની બાજુ આવે એ છે બીસી. તો કે પાસેની બાજુ બરાબર બીસી ભાગ્યા એસી. હવે ટેનમાં સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આના હિસાબથી આપણે એ નક્કી કરવું પહેલાં તો એવું લાગે કે આ સાઈન ભાગ્યા કોસ થાય કઈ રીતે? તો એનો એક નિયમ છે કે અહીંયા સામેની બાજુ ભાગ્યા કર્ણ છે ને આમાં પાસેની બાજુ ભાગ્યા કર્ણ છે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ ભાગ્યા સામેની બાજુ ભાગ્યા કર્ણ ભાગ્યા પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે ભાગાકારની જે સંખ્યા હોય એ નીચે ઉતરી જાય અને ભાગાકારની એ ભાગાકારમાં હોય એ ક્યાં જતી રહે? ગુણાકારમાં. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ નીચે ઉતરી ગયો, પાસેની બાજુ તો હતી જ, અને આ ભાગાકારની ભાગાકારમાં ઉપર જતી રહી એટલે કર્ણ ઉડી ગયો. એના કારણે સૂત્ર શું આવે છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે શું થશે? આ સૂત્ર શાનું હતું? સાઈનનું. અને આ સૂત્ર હતું કોસનું. એના કારણે આ સૂત્ર બનશે સાઈન ભાગ્યા કોસ. આનું એક્ઝેક્ટ ઉલટું એટલે કોટ. કોસ ભાગ્યા સાઈન. કોસેક એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે કે આ સાઈનનું શું છે? ઊંધું છે. એના કારણે સૂત્ર શું બને છે? 1 ભાગ્યા સાઈન. એ જ રીતે શેકમાં હોય કર્ણ ભાગ્યા પાસેની બાજુ, જે કોસનું ઊંધું છે એના કારણે શું બને છે? 1 ભાગ્યા કોસ.